કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ. ઓહો, જો ગુજરાતી ફિલ્મમાં આપણે અર્બન ગુજરાતી ફિલ્મ્સની વાત કરીએ, એટલે કે નવા યુગની ગુજરાતી ફિલ્મ્સની, તો આ ફિલ્મ્સ વિશે વાત કરવી પડે જ, રાઈટ? હા, અને એક રીતે જોઈએ તો નવા યુગની શરૂઆત, નવો ટ્રેન્ડ જેણે ગુજરાતી ફિલ્મોના યુગમાં એક નવો ટ્રેન્ડ જેણે શરૂ કર્યો, એ આ ફિલ્મો આ બધી છે. અને એ ફિલ્મના સર્જક એટલે અભિષેક જૈન. અભિષેકભાઈ, એક રીતે જોઈએ તો ઘણી બધી મેમરીઝ આપણી સાથે જોડાયેલી હોય, અને એક બિઝનેસમેને તેનો અભ્યાસ કર્યો, અને એક બિઝનેસ ફેમિલીમાંથી તમે આવો, અને એમાંથી એક આખો નવો રસ્તો પસંદ કરવાની વાત જ્યારે આવે ત્યારે ઘણા બધા સવાલો પણ થતા હોય કે આ રસ્તો જવું કે ન જવું એવું પણ થતું હોય. તો કઈ રીતે તમે આ ટર્ન કઈ રીતે લીધો? એ રાઈટ ટર્ન કે રોંગ ટર્ન એ પછી આપણે નક્કી કરીએ, પણ ટર્ન કઈ રીતે લીધો? એકચ્યુઅલી ઘણી વખત આપણને શું લાગે છે કે જે આપણે નિર્ણય લીધો ને એ સમયે લેવાયેલો નિર્ણય છે એવું લાગે છે આપણને. બરોબર. ઇટ બિલ્ડ્સ અપ ઓવર ધ યર્સ, અને બસ એક એવું મોમેન્ટ આવે છે જ્યારે એ ડિસિઝન લઈ લેવાય છે. પણ મારા મતે એ ચાલતું આવે છે, ધીરે 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 માહોલ બનાવે છે. તો નાનપણમાં 9-10 વર્ષની ઉંમરથી હું બાળ નાટકો કરતો હતો. તો બાળ નાટકો જીવરામ જોશી, બરોબર, એમની બધી કૃતિ આપણને ખબર છે, મિયા ફુસકીતા ભાભટ, અડુક્યો દડુક્યો. તો બાળ નાટકો કરતાં કરતાં, અને હું સ્કૂલે આટલો કાર્યરત નહોતો રહ્યો, તો આ બાળ નાટકોમાં મને બે વસ્તુ બહુ વધારે ઇન્ટરેસ્ટિંગલી જાણવા મળી કે એક માઇગ્રન્ટ હોવા છતાંય તમે જ્યારે નાટકો કરવા જાઓ તો ગુજરાત આખામાં ક્યારેક તમે અમરેલી જાઓ છો, ક્યારેક સુરત જાઓ છો, ક્યારેક જુનાગઢ જાઓ છો, તો ક્યારેક નડિયાદ જાઓ છો. તો ગુજરાત એક ભ્રમણ થયું. તો અલગ અલગ ઓડિયન્સ, અલગ અલગ ભાષા, અલગ અલગ ડાયલેક્ટ એ જોવા મળી. અને થિયેટરમાં તો તમને લાઈવ ઓડિયન્સ, એમ એ વાઇબ તમને એ રૂમની અંદર ખબર પડી જાય, રાઈટ? અને બીજી બાજુ વાનગીઓ, કારણ કે તમે આજે ધારો કે નડિયાદ જાઓ તો સવારમાં બ્રેકફાસ્ટમાં તમને જેમ જ પહોંચ્યો અને બધું સેટ વેટ ચાલુ થાય કન્સ્ટ્રક્શન, તો તમને બ્રેકફાસ્ટમાં પફ મળે. બરોબર છે. તમે જામનગર જાઓ તો ગાંઠિયા મળે, કે પછી આપણી દાલ પકવાન મળે. બરોબર. તો મને લાગે છે કે ભાષા અને વાનગી આ બેથી મારું ગુજરાતી સાથેનું ઇન્ટ્રોડક્શન શરૂ થયું, કનેક્શન જોડાયું. અને જ્યારે વાત ફિલ્મ સ્કૂલમાં BBA કર્યા બાદ આગળ વધવાની આવી, ત્યારે મેં એવું નક્કી કર્યું કે મારે MBA તો નથી જ કરવું. બરોબર. કંઈક જુદું કરવું છે, કંઈક અલગ કરવું છે. અને કારણ કે હું આમ ધ સેકન્ડ ચાઇલ્ડ, તો એ ડાયવર્સિફિકેશનનો રિસ્ક પણ લઈ શકે છે. તો પછી છાપું વાંચતા વાંચતા ખ્યાલ આવ્યો કે FTII કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ફિલ્મ ડિરેક્શન, ફિલ્મ રાઇટિંગ આ બધું ભણાવે છે. બરોબર. ત્યારે મને લાગ્યું કે આ બધું ભણાવતા હશે એમ. અને એની પહેલાં બધું ભણવાનું હોય? હા, આ બધું ભણવાનું બી હોય એમ. મને આની પહેલાં મારો કોઈ ફિલ્મો સાથેનો પનારો પણ નહીં. બરોબર. જોવાની, બસ જોઈને આવી જવાનું એવું જ છે. તો પરિવાર સાથે જોવા જઈએ ને બધું. તો પછી કીધું આ ઇન્ટરેસ્ટિંગ છે, ટ્રાય તો કરી જોવાય. તો એ ટ્રાય કરતાં કરતાં, એટલે એક્સિડેન્ટલી જ બધું થયું છે. જો આપના પ્રશ્નનો જવાબ આપવો હોય તો એવું છે કે ઇટ જસ્ટ હેપન્ડ એક્સિડેન્ટલી. પણ એ જ હું કહું છું ને કે આપણને લાગે એક્સિડેન્ટલ, પણ એ કદાચ 9 વર્ષની ઉંમરે જ્યારે શરૂ કર્યું ને ત્યારથી બિલ્ડ થતું હતું. ઇટ વોઝ ટેકિંગ મી ટુવર્ડ્સ ધેર. કેટલાક એક્સિડન્ટ આપણે કહીને સુખદ એક્સિડન્ટ પણ હોય, અકસ્માતો સુખદ. રોંગ સાઈડ રાજુ જેવા ના હોય, જેમાં એક્સિડન્ટ ખરાબ હતું. એટલે આ નિર્ધારિત જ હતું ને પ્લાન્ડ હતું કે આવું થવાનું છે તમારી સાથે. કદાચ એ તો બધું આઈ થિંક એ દિશા ઉપરથી દોરાયેલી હશે ને એ દિશામાં આગળ વધતો ગયો. યસ, એટલે એક્સપેરિમેન્ટની જેમ ચાલુ થયું, પણ બહુ જ સરસ રીતે. અને આ જ તમે કરવા માટે જ આમ તમારી લાઈફ હોય એવી રીતે કર્યું આ કામ. હવે લાગે છે તમે શરૂ કર્યું હતું ત્યારે, અને હમણાં તમારી ફિલ્મ આવી મારણ. તો પહેલા મારણ વિશે કંઈક વાત કરીએ. ચોક્કસ. મારણે પણ એક રીતે જોઈએ તો નવો ટ્રેન્ડ સેટ કર્યો છે, કારણ કે તમે પોતે જ એક કમ્ફર્ટ ઝોનમાં રહીને તમે ફિલ્મો બનાવતા હતા. એટલે તમે તમારો એક ટ્રેન્ડ હતો કે તમે ફેમિલી ફિલ્મો બનાવો, મિત્રતાવાળી ફિલ્મો બનાવો, અને એમાંથી તમે એક કમ્ફર્ટ ઝોનની બહાર આવીને મારણનું નિર્માણ કર્યું. ઘણા બધા સાહસ કર્યા એવું પણ આપણે કહી શકીએ. અને તો એ કમ્ફર્ટ ઝોનની બહાર આવવાનો નિર્ણય કેમ લીધો, અને એમાં કંઈ તકલીફ પડી કે ન પડી, અને પછી મારણ કઈ રીતે તમે ગાડી આગળ વધતી ગઈ, તમે મારણની ગાડી કઈ રીતે આગળ વધતી ગઈ? સર, મારું એવું માનવું છે કે એઝ અ કલાકાર તમે કમ્ફર્ટેબલ તો ના જોઈ શકો ને, કોમ્પ્લેસન્સ તો ના જોઈ શકો. બરોબર. તમારે સતત અનસેટલ્ડ રહેવું પડશે. બરોબર. સતત વિચલિત રહેવું પડશે, અને ચેલેન્જીસ લેવા પડશે. તો હું નથી કહેતો કે હું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો. મને એક વાર્તા આવી અને
મને લાગ્યું કે આ હું કરી શકું છું. પણ પછી હું પાછળનું નથી વિચારતો કે મેં કયા પ્રકારની ફિલ્મો બનાવી, પણ મારે આ વાર્તા કેવી છે. હવે એને કહેવા માટે જ બી કંઈ ચેલેન્જીસ આવશે એ આપણે ઝીલી લઈશું. બરાબર. તો એ રીતે મારણની જર્ની શરૂ થઈ. પણ હા, ચેલેન્જિંગ ઘણું રહ્યું છે, કારણ કે હું એક ઢબની ફિલ્મો જેમ તમે કહ્યું કે કદાચ બનાવતો હતો ને કદાચ લોકોને એ પ્રકારની જ ફિલ્મોની અપેક્ષા પણ હોય મારી પાસેથી. પણ પછી મને મારી જાત પાસેથી એ અપેક્ષા ના હોય કે અચ્છા ये तो हो गया ना, अभी कुछ और नया करते हैं. ગુડ. તો એવરી ટાઈમ ઇફ યુ ટેક ન્યૂ ચેલેન્જ દેન યુ લર્ન સમથિંગ ન્યૂ. એક્ઝેક્ટલી. તો કંઈક નવું શીખવા મળ્યું, કંઈક નવું જાણવા મળ્યું. અને મારણની જર્ની આમ થોડીક પેઇનફુલ પણ રહી છે. હવે એને સ્વીટ બીટર પેઇન કહેવાય, પણ જ્યાં સુધી નેશનલ એવોર્ડ નહોતો મળ્યો ત્યાં સુધી આપણને પેલું લાગતું હતું. યસ. તો ફિલ્મ લખાઈ હતી, આમ આઈડિયા 2018-19નો છે. પછી લખાઈ 2021માં, 2022માં શૂટ થયું. ત્યારબાદ અમે એને એઝ અ વેબ શો બનાવ્યો. પણ 2023માં એ વેબ શોમાંથી એને હવે ફિલ્મની અંદર કન્વર્ટ કરવું છે એવો નિર્ણય લેવાયો. એના અંદર પછી 8 મહિના એની એડિટના ને આ છે તે છે ગયા. તો 2024માં ફાઇનલી એ ફિલ્મ એપ્રિલના મહિનામાં રેડી થઈ ગઈ. બરાબર. અને મેં સૌથી પહેલાં એનું સેન્સર લઈ લીધું કે હવે આપણે એને રિલીઝ કરીશું. બરાબર. પણ તે વખતે કંઈક રિલીઝના સંજોગો ના બન્યા, પ્રકારના ફંડ્સ ના ભેગા થયા, જે બી કંઈક હોય. તો અમે લોકોને દેખાડતા હતા કે તમે કદાચ ઇન્ટરેસ્ટેડ હો તો આમાં તમે જોડાઓ એઝ અ પાર્ટનર અને રિલીઝ કરીએ. એમાંના એક વ્યક્તિ એવું કીધું કે આ રાતો છે ને બહુ ગુજરાતી ઓડિયન્સ માટે નથી, તો તમે છે ને આને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં બધે મોકલો. અને કેવું હોય છે કે એઝ અ ફિલ્મ મેકર ફેસ્ટિવલ ફિલ્મ છે ને એક રીતે મેડલ છે, પણ બીજી રીતે કમર્શિયલ સિનેમાવાળાઓ માટે એ એક થોડું એને ડિફિકલ્ટ છે ને. તો મેં કીધું ચલો ઠીક છે, આ પણ કરીને જોઈએ. તો એક ઇન્ટરનેશનલ આખું 1.5 વર્ષ એની જર્ની રહી, અલગ અલગ દેશોમાં, અલગ અલગ ઓડિયન્સને અલગ અલગ ફેસ્ટિવલ્સમાં દેખાડ્યું. અને ધીરે ધીરે કોન્ફિડન્સ વધતો ગયો એ રીતે કે આ માત્ર એવું નથી કે ફેસ્ટિવલ ફિલ્મ છે, આની કોમન ઓડિયન્સ બી છે. ઓડિશામાં અમે લોકોએ લગભગ 14,000 દીકરીઓ માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું એક સ્ટેડિયમમાં. તો એ ટ્રાઇબલ ગર્લ્સ હતી અને એ લોકોના અપલિફ્ટમેન્ટ માટે એક યુનિવર્સિટી કામ કરે છે. તો એમને ભેગા મળીને એમને દેખાડ્યું. ત્યારે એમને લાગ્યું કે આ પણ લોકભોગ્ય હોઈ જ શકે છે, આ પણ એવું હોઈ શકે જે લોકો સુધી પહોંચે. અને વાત એવી છે કે જે આમ જોવા જઈએ તો ભારતની જ વાત છે કે પછી ગ્લોબલ વાત છે. બરાબર. પણ ગુજરાતમાં બની છે તો હવે એનું આગળ કંઈક કરવું જોઈએ. ત્યાર પછી આ વર્ષના શરૂઆતમાં મેં નક્કી કર્યું કે આને રિલીઝ કરીશું. 31મી જુલાઈની આસપાસ રિલીઝ કરવાનો પ્લાન હતો. અને હવે જેમ મેં કહ્યું ને કે બધું કંઈક ગોઠવાયેલું છે અને 18મી જુલાઈએ આનું નેશનલ એવોર્ડ અનાઉન્સ થયો. હવે એ દિવસ પણ મારા માટે એટલો અગત્યનો, કારણ કે હું મારી આગામી ફિલ્મનું શૂટ કરી રહ્યો હતો. એ સ્ટુડિયોમાં હતો ત્યારે આ અનાઉન્સમેન્ટ થયું. વાહ. અને હું બહુ, એટલે મારા માથે જાણે 5.5-6 કિલોનો ભાર હોય ને બધું એક ઝટકામાં બધું નીચે ઉતરી ગયું, કારણ કે મારી ટીમે બહુ જ મહેનત કરી છે, બહુ પેશન્ટલી મારી રાહ જોઈ છે કે તમે ક્યારે બહાર લાવો છો. અને એ દિવસ એટલે કે 18મી જુલાઈ 2026 એક્ઝેક્ટ 20 વર્ષ થાય છે મારા ફિલ્મની કારકિર્દીને શરૂ કર્યાને. એટલે 18મી જુલાઈ 2006ના દિવસે હું ફિલ્મ સ્કૂલમાં પહેલી વખત પહેલો કદમ મેં મૂક્યો. અને આ વાતની મને જાણકારી ત્યારે થઈ જ્યારે રાતના 9:30 વાગે મને સુભાષજીનો, જે અમારા મેન્ટર રહી ચૂક્યા છે સુભાષભાઈ, એમનો ફોન આવ્યો કે બેટા થેન્ક યુ સો मच फॉर गिविंग मी दिस अवार्ड, जस्ट अभी इंस्टीट्यूट से वापस आया हूँ, आज फाउंडर्स डे का 20th एनिवर्सरी था. क्या बात है. डोंट रियलाइज સો ઓ માય ગોડ, આ કેટલું કોઇન્સિડેન્ટલ હોઈ શકે છે. વાવ. થેન્ક યુ સો મચ સર, એટલે તમને જ અર્પણ છે આ. અને એ થઈ ગયું અને પછી અમે લોકો ફિલ્મ રિલીઝ કરી. એટલે ઇટ વોઝ ઓલ મેન્ટ ટુ બી. એક પોઈન્ટ પછી અમે એને વધારે રોકી નહોતા શકવાના, એ રિલીઝ થવાનું જ હતું, એ રિલીઝ થઈ ગયું. હવે આપણે જ્યારે સાહસની વાત કરીએ છીએ, મારણમાં તમે સ્ક્રીન ઉપર થોડો ટવકો કર્યો છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે ફિલ્મ સાથે જોડવાનું નક્કી કરીએ અભિષેકભાઈ, ત્યારે આપણને એવું હોય કે આપણે સ્ક્રીન ઉપર જ દેખાય. તમને ક્યારે એવું હતું કે મારે સ્ક્રીન ઉપર જ દેખાવું છે? ના સર, મારા ઘરે અરીસો છે. નહીં એવું કંઈ નથી. પણ હા, હું દરેક મારી ફિલ્મમાં એક નાનકડો ભાગ કરતો જોઉં છું. એમાં ઘણા લોકો કહે છે કે સુભાષભાઈનો સ્ટુડન્ટ છે એટલા માટે કરે છે. એ હોઈ શકે છે એમનું માનવું, પણ મારા મતે હું એટલા માટે બી કરું છું કેમ કે માત્ર એક્ટરોને ઇન્સ્ટ્રક્ટ કરી દેવું એના કરતાં એક વખત એમની પરિસ્થિતિમાં પણ રહીને જોવું તો આઈ કેન બી મોર એમ્પેથેટિક ટુવર્ડ્સ ધેમ, રાઈટ?
તો જ્યારે હું નાનકડો એવો ભાગ ભજવું છું ને ત્યારે મને ખબર પડે છે કે એક એક્ટર કેટલી બધી પ્રોસેસ થ્રુ જતો હોય છે. તમારે તો માત્ર એક્શન કહી દેવાનું છે ને કટ કહી દેવાનું છે, પછી કહેવાનું છે રીટેક. પણ એ કઈ રીતે ધીરે ધીરે એક એક ટેક પર તૂટતો હોય છે. તો એની વલ્નરેબિલિટીને કઈ રીતે ડીલ કરવી ને એ મને ત્યારે જ્યારે હું એક રોલ કરું છું ને ત્યારે મને સમજાય છે. પણ એ એટલું જ નાનું કરું છું કે એ ગિલ્ટ ફ્રી હોય અને હાર્મલેસ હોય. બાકી પિક્ચરને હાર્મ કરતો હોય તો હું ના કરું. તો નેશનલ એવોર્ડ મળ્યો મારણને, એની તો હેપીનેસ જોરદાર હોય જ, ખુશી હોય આપણને. પણ ઓડિયન્સ કેવો પ્રતિસાદ આપી રહી છે અને કેવું અત્યારે? ઇનિશિયલી લિપિબેન અમે બહુ થોડાક ફિયરફુલ હતા કે ઓડિયન્સને આ થોડુંક વધારે ઓબ્સ્ક્યોર કે ઓબનોક્શિયસ લાગી શકે છે. કારણ કે એની અંદર એક તો એડલ્ટ સર્ટિફિકેટ છે આમાં, બરાબર છે. તો એ રેટેડ સાથે આપણી એક આખો વર્ગ નથી જઈ શકતું. બરાબર. બીજી બાજુ કે ફિલ્મની અંદર એવા સીન્સ છે જેને આમ કોઈ બી ઉપર છેલ્લે બહારથી જુએ તો એવું કહે કરે તો અભદ્રતા દેખાડી છે, જે બી કંઈ હોય. પણ એ દેખાડવાનો અમારો આશય એટલા માટે હતો કારણ કે જે બી ફિલ્મની થીમ છે એ પ્રમાણે જે આપણી સ્ત્રીઓ ખોવાઈ જાય છે કે ગુમ થઈ જાય છે, કિડનેપ થાય છે, એમની સાથે શું શું થઈ શકે છે એનું જસ્ટ એક ટીપું દેખાડ્યું છે. બાકી જે થાય છે ને એ તો દેખાડવા જઈએ તો એના પર આખી એક અલગ ફિલ્મ બને ને એ તમે જોઈ નહીં શકો. અમારા રિસર્ચ અને ડોક્યુમેન્ટરીઝ જે મેં જોઈ છે એ પ્રમાણે એટલું ખરાબ વર્તન એમની સાથે થાય છે ને. વર્તન માત્ર ઇટ્સ નોટ મેન્ટલ, એ ફિઝિકલ પણ નહીં કહું, એ અબ્યુઝિવ લેવલ પર થાય. ઓહો. તમારા શરીરને, અને એઝ અ સ્ત્રી આપ કદાચ સમજી શકો છો, તમારા શરીરને એટલું તોડી નાખે છે એ લોકો કે પછી આત્મા તો જતી જ રહે છે અને શરીર એક લાકડું બનીને રહી જાય છે. અને એનો જ એ લોકો ઉપયોગ કરતા હોય છે. આનું જ સહેજ બી કંઈક જો દેખાડવું હોય તો આટલી બ્રુટાલિટી પણ અમે દેખાડી છે. જેમ કે એક માણસ કેટલો દરિંદો હોઈ શકે છે, કેટલો દુષ્કર્મી હોઈ શકે છે, એ દેખાડવા માટે અમે લોકો એને કૂતરાને મારતા દેખાડે. હું પોતે જૈન છું અને જીવદયા અને બધી વસ્તુઓ અમારી આસપાસ રહી છે જીવનમાં. એક્ઝેક્ટલી. તો એ એટલા માટે બી દેખાડવું હતું કારણ કે આ જો એક પશુને મારી શકે છે ને તો એ માણસ એકચ્યુઅલી માણસ નથી, પોતે પશુ જ છે. એક્ઝેક્ટલી. તો એ બધું લેવલનું હતું. ત્યારે અમને એક બીક હતી કે ઓડિયન્સને કદાચ આ વાત બહુ ગળે નહીં ઉતરે. પણ ધીરે ધીરે આ હવે 6થો દિવસ છે અને જે રીતે ઓડિયન્સે એક્સેપ્ટ કરી છે કે જે વાત અમે કહેવા માંગતા હતા સરવાળે, એ વાત લોકોને ગળે ઉતરે છે. ને યુનાનિમસલી એક જ રિએક્શન રહ્યું છે કે થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ એ લોકો કંઈ બોલી નથી શકતા. એક્ઝેક્ટલી. સ્પીચલેસ એકદમ મૌન થઈ જાય છે, થઈ જાય વિચારતા થઈ જાય છે. તો ઘણી વખતે શું હોય છે, એક્ટર્સ અને બધા ફિલ્મ મેકર્સ ઓડિયન્સને મળવા માટે જાય શો પછી. અમે નક્કી કર્યું છે નહીં જઈએ, કારણ કે એમને એમના મોમેન્ટમાં રહેવા દઈએ. નહીં તો એક્ટરને જોઈને, ફિલ્મ મેકરને જોઈને પાછું એ બબલ બ્રેક થઈ જશે, એ મોમેન્ટ બ્રેક થઈ જશે. કરેક્ટ. તો આવો રહ્યો છે પ્રતિસાદ. નાઓ લેટ્સ હોપ કે હજી આ વધે. પણ એક વાતની મને, સોરી થોડુંક લાંબુ ખેંચાઈ ગયું, પણ એક વાતનું આશ્વાસન એવું મળ્યું કે આપણી ગુજરાતી ઓડિયન્સને જે રીતે લોકો વિશ્વમાં જુએ છે ને કે આ લોકોને તો થેપલા ને ગાંઠિયા ને કોમેડી ને ફેમિલી ડ્રામા જ પીરસો ને લગ્નની વાર્તાઓ જ આપો, એવું નથી. આપણી ઓડિયન્સ બહુ આગળ નીકળી ગઈ છે. આપણી ઓડિયન્સ એટલી પ્રોસ્પરસ છે ને કે એ લોકો નેટફ્લિક્સ પર બી જુએ છે અને બીજા ઘણા બધા OTT પ્લેટફોર્મ્સ પર ઘણું બધું જુએ છે. દે આર વેરી મચ્યોર, દે આર વેરી અહેડ ઓફ અવર ટાઈમ્સ. અમે ફિલ્મ મેકર્સ પાછળ ઊભા છીએ એવું લાગે છે અમને. તો અહીંયા જ એક વસ્તુ થાય કે નેટફ્લિક્સની આપણે વાત કરીએ, OTT પ્લેટફોર્મની વાત કરીએ, તો OTTને કારણે દર્શકો બદલાયા છે એવો તમારો અનુભવ? 100% બદલાયા છે સર. ખાસ કરીને કોવિડના સમયથી જે બદલાવ આપણને જોવા મળ્યો છે, કન્વિનિયન્સ સૌથી મોટી વાત છે. બરાબર છે. રિઝનેબિલિટી. બરાબર. અને ત્રીજું કે જે સ્ટાર્સને તમે કદાચ સ્ટાર્સની જેમ જોતા હતા એ તમારા એટલા નજીક આવી ગયા. તો ઘણું બધું બદલાયું છે. વ્યુઇંગ પેટર્ન બદલાઈ છે. પણ હવે સિનેમાની અંદર અનફોર્ચ્યુનેટલી સ્કીપનો બટન નથી, ફાસ્ટ ફોરવર્ડનો બટન નથી, 2Xનો બટન નથી. એટલે હવે ક્લિયર ડિમાર્કેશન થઈ ગયું છે કે સિનેમાની અંદર જો ઓડિયન્સને લાવવું હોય તો તમારે એમને જકડી રાખવા માટે બહુ મહેનત કરવી પડશે. અને જો OTT પર ઓડિયન્સને જકડી રાખવા છે તો એ તમારે અલગ પ્રકારની એક બહુ મહેનત કરવી પડશે. તો મહેનત કરતા કરી દીધા છે. દેર ઇઝ નો કન્વિનિયન્સ ઓર કોમ્પ્લેસન્સી નાઉ. એટલે આ સરસ વાત કરી. કદાચ અટેન્શન સ્પેન પણ ઘટી ગયો છે કારણ કે હવે બધું મોબાઈલમાં ફટાફટ જોવાની આદત પડી ગઈ. એટલે સ્ક્રીન ઉપર અટેન્શન રહે એવું કન્ટેન્ટ પીરસવું પણ હવે જરૂરી થઈ ગયું છે કે લોકો જકડાઈ રહે ને બેસી રહે. બટ ઓલ ધ બેસ્ટ મારણ માટે. અને
રિસ્પોન્સ સાંભળીને મજા આવી. અને આ વાત તમે સરસ કરી કે ગુજરાતી ઓડિયન્સ છે, આપણે ઘણી બધી એવી વાતો કરતા હોઈએ છીએ કે આપણે આવું જ પીરસીએ તો જ ઓડિયન્સ આવે છે, એવું નથી રહ્યું. એ સરસ વાત છે. તમને શું લાગે છે ગુજરાતી ફિલ્મ્સ, હાઉ ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ રન ઇન અ થિયેટર? ઇઝ ઇટ ડિફિકલ્ટ કે ફિલ્મ્સને થિયેટરમાં સર્વાઈવ કરવું મુશ્કેલ પડે છે? સર્વાઈવ કરવું તો ડિફિકલ્ટ જ છે. ગુજરાતી હોય, હિન્દી હોય, જો તમે પરફોર્મ ન કરતા હો તો પછી તમને કેમ કોઈ રાખે? ઇટ્સ લાઈક રિટેલ સ્ટોરમાં જાઓ, તમારું માલ ન વેચાતું હોય તો એ પછી આગળ કાઉન્ટર પર મૂકવાનો જ નથી, પછી પાછું રિટર્ન કરી દેશે. તો કોન્ટેન્ટ જ ટકાવી રાખશે તમને સિનેમામાં, અને એની પાછળની કરેલી મહેનત માર્કેટિંગમાં હોય કે ડિસ્ટ્રીબ્યુશનમાં હોય, એ તમને ઘણા અંશે ટકાવી રાખે છે. તો એ ડિફિકલ્ટ તો છે, ચેલેન્જિંગ તો છે. હા, આપણે કન્ટેન્ટની વાત કરીએ તો કઈ રીતે એક ડાયરેક્ટર તરીકે તમે કન્ટેન્ટ પકડો છો? દાખલા કે કોઈ એવું સ્પાર્ક હોય કે કોઈ વિઝ્યુઅલ હોય અથવા કોઈ બી એક એવું બીજ હોય કે જે તમને લાગે કે નહીં, આ જ મારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે. કઈ રીતે તમે પકડો છો અને કેચ કઈ રીતે કરો છો? સર, એ કદાચ બહુ એવું સ્ટ્રેન્જ લાગશે, પણ મને નથી લાગતું કે હું કંઈક લુકઆઉટ પર હોઉં છું. ઓકે, કે ચલો આજે હવે વાર્તા ગોતીએ, બરોબર, કે વિચારીએ, કે બેસીને લખીએ. એ છે ને, આ વિશ્વમાં ઘણી બધી વાર્તાઓ ફરી રહી છે. બરોબર. મારું બહુ જ એવું માનવું છે કે આ વાર્તાઓ તમને ચૂઝ કરે છે. આઈ નીડ ટુ બી ટોલ્ડ એન્ડ આઈ ચૂઝ યુ ટુ ટેલ ધીસ. યુ આર અ સ્ટોરી ટેલર. હા, અને એ વાર્તાઓ આપણી સાથે આવીને રહી જાય છે, અને પછી ઘર કરે છે, અને પછી તમને પંપાળે છે, એ ટેસ્ટ પણ કરે છે તમને, અને પછી તમે જો એને બરાબર ના બનાવો તો નેક્સ્ટ ટાઈમ એ બીજી ચાર વાર્તાઓને જઈને કહે છે કે આની પાસે ના જતી, આ બરાબર નથી કરતું. તો આ જેમ મેં કહ્યું ને કે ઇટ્સ અ વેરી સ્ટ્રેન્જ આન્સર, બટ ઓનેસ્ટલી સ્પીકિંગ, મારું મન કોઈ વસ્તુ પર ત્યારે બેસે છે, ઇટ્સ લાઈક ફોલિંગ ઇન લવ. તો તમે કોઈ પાત્રના પ્રેમમાં પડ્યા હો તો એ કંઈક અચાનકથી એવું પ્રસ્થાપિત નથી થઈ જતું કે આજે પ્રેમ થઈ ગયો છે. એ ધીરે ધીરે ધીરે, કોલેજ ડેઝમાં કેવું હતું કે તમે કોઈને જોયો, પછી તમને કંઈક થાય, રાઈટ, ફિલિંગ્સ થાય, કંઈક ફિલિંગ્સ આવે, પછી તમે બીજા દિવસે એને ફરી જોવા માગો છો, ત્રીજા દિવસે જોવા માગો છો, યુ વોન્ટ ટુ એડ્રેસ ધેમ, ટોક ટુ ધેમ, મીટ ધેમ. એ જે આખું પ્રોસેસ છે, હું ક્લાસિકલની વાત કરું, આઈ ડોન્ટ નો આજના જમાનામાં કેવું થતું હશે. એક્ઝેક્ટલી. એ પ્રેમમાં પડવા જેવું છે કે આઈડિયા આવ્યો, એની સાથે રહેવાનું ગમે છે, એની સાથે સમય વિતાવવાનું ગમે છે, એને પોતાની પાસે રાખવાનું ગમે છે, એને કોઈ બીજું ના લઈ જાય, એની પોઝેસિવનેસ પણ હોય છે, થોડીક ઇન્સિક્યોરિટી પણ આવે છે. આ બધી વસ્તુઓ પ્રોસેસ છે, અને પછી જ્યારે તમારી સાથે વધારે રહે છે તો તમે એને ડેવલપ કરતા થાઓ છો, એની સાથે પરણી લો છો, અને પછી લોકો સામે એને મૂકો છો, તમારો સંબંધ જાહેર કરો છો. તમે પ્રેમમાં પડવાની વાત કરી, તો હાઉ ઇઝ યોર રિલેશન વિથ ધ ફેમિલી? ઘરે કેટલો સમય આપી શકો છો? હું જ્યારે કંઈ નથી કરતો ત્યારે ઘરે સમય જ આપું છું. એટલે મારો એક ડેલી રૂટીન છે, હું 9-9:30 વાગે ઓફિસે આવી જાઉં, અને પછી 7-7:30 વાગે ઘરે જતો રહું. આ નોર્મલ ડેઝ પર, જ્યારે અમે એડ ફિલ્મ્સ બનાવતા હોઈએ કે ત્યારે. પણ જ્યારે ફિલ્મ હોય ત્યારે એ લોકો પણ સમજે છે કે 12 કલાકની શિફ્ટ હોય, એમાંય પાછળ 2 કલાક વધારે ઉપર નીચે થાય, અને તમે વહેલા જાઓ, તો દેન એ લોકોને બી ખબર છે કે આને છંછેડવાનો નહીં અત્યારે. અચ્છા, પણ છતાં બી તમે આમ ઓફિસ વાળું રૂટીન જાળવી રાખ્યું છે કે એવરી ડે ઓફિસ જવાનું? યસ, એ તો કામ જ છે ને, એટલે તો આમ સમય વિતાવી લઉં છું. પણ એમની સતત કમ્પ્લેન તો હોય જ છે, થોડા ઓર. એની પણ એક મજા છે. કોઈક આપણી સામે ડિમાન્ડ કરે અને આપણે ડિમાન્ડને ક્યારેક પૂરી કરી શકીએ, ન પણ કરી શકીએ, પણ એની મજા છે. સો યુ મસ્ટ નોટ બી ડિરેક્ટિંગ એવરી ડે. તો જ્યારે તમે ડિરેક્ટ નથી કરતા ત્યારે શું કરતા હોવ? પાસ ટાઈમ શું ફેવરિટ, અથવા શું કરવું ગમે? એકચ્યુઅલી મારો તો બિઝનેસ ફિલ્મ પ્રોડક્શનનો છે, તો હું ધારો કે ડિરેક્ટ ના પણ કરતો હોઉં તો હું પ્રોડ્યુસ કરતો હોઉં, નહીં તો પછી હું મારી જ કંપનીનો બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ બી છું એક રીતે. તો હું ક્લાયન્ટ્સને પિચ કરતો હોઉં. યુ આર વેરિંગ મેની હેડ્સ. નોટ મેની હેડ્સ, બટ હવે નાનકડી કંપની છે, અને ઓબ્વિયસલી ક્લાયન્ટ પાસે જાઓ તો તમારે પ્રેઝન્ટેશન્સ આપવાના છે, વાતચીત કરવાની છે, ક્રિએટિવ ફિલ્ડમાં છીએ એટલે, કે પછી પ્રોડ્યુસ કરવાનું છે. તે સિવાય જો પાસ ટાઈમની વાત કરો તો સૌથી વધારે જો મને 5 મિનિટ બી મળે ને તો હું ઘરે જતો રહું. વાહ, એવું છે. અને નહીં તો પછી વાંચવું મને ગમે છે, મને મ્યુઝિક સાંભળવું ગમે છે, વાંચવું, મ્યુઝિક સાંભળવું, બસ. ફિલ્મો બહુ ઓછી જોઉં છું. હા. તમારી ફેવરિટ બુક કઈ છે? ફેવરિટ બુક ધ હીરો વિથ 1000 ફેસીસ, જોસેફ કેમ્બેલની છે. અને એક ઇન્ટરેસ્ટિંગ બુક અત્યારે વાંચી રહ્યો છું, વિભૂતિભૂષણની,
જેમને પાથર પંચાલી લખી હતી, અને અરણ્યક કરીને છે, એ જસ્ટ પતવા આવી છે. એમ આ રિલીઝ આવી ગયું એટલે પાછળના કંઈક 20 પાના રહી ગયા છે, પણ હવે એ ખેંચી રહી છે મને કે વો સબ ઠીક હે, રિલીઝ હો જાયગા, તું બાકી ખતમ કર લે. હા પણ હા. સરસ. અભિષેકભાઈ, બીજું એક, આપણે જ્યારે જે વસ્તુથી અપરિચિત હોય ત્યારે આપણે ઘણા બધા આપણી પાસે મિસકન્સેપ્શન હોય. ડાયરેક્ટર તરીકે જ્યારે તમે કેમેરાની પાછળ ગયા એ પહેલાં એવા કોઈ ડાયરેક્ટરના મિસકન્સેપ્શન હતા તમારી મનમાં, તમારા વિચારોમાં, કે ડાયરેક્ટર એટલે આવું હોવું જોઈએ અથવા આવું ન હોવું જોઈએ, અને તમે જ્યારે કેમેરાની પાછળ તમે ખરેખર ડાયરેક્ટર બન્યા ત્યારે આવો કોઈ મિથ તૂટ્યો, એવું કંઈ ખરું? ફિલ્મ સ્કૂલમાં ગયા ત્યાં સુધી તો ખબર જ નથી કે ફિલ્મ ડિરેક્ટર કોણ હોય છે. બરોબર. તો એ તો મિસકન્સેપ્શનનો સવાલ જ નથી, કોન્સેપ્ટ જ નહોતો ખબર. બરોબર. મિસકન્સેપ્શનના. પણ જ્યારે અસિસ્ટ કરતા હતા, કે જ્યારે ફિલ્મ સ્કૂલમાં હતા, ત્યારે એવું કહેવાતું હતું કે ડાયરેક્ટર બહુ ટેકનિકલી સાઉન્ડ હોના चाहिए. બરોબર. અને પછી જ્યારે અસિસ્ટ કરતા હતા ત્યારે બી જોયું કે ડિરેક્ટર થોડા ઘણા એવા હોય છે, બહુ સાઉન્ડ હોય છે ટેકનિકલી. જેમ કે તમે કેતન મહેતા પાસે જાઓ, એમને ખબર છે કે આ એક્ઝેક્ટ અપર્ચર શું હશે ને આ છે તે છે. બીજી બાજુ તમે સુભાષજી પાસે જાઓ તો એમને માત્ર ડ્રામા ખબર છે, બધું ટેકનિકલ ખબર છે, બટ હી વોન્ટ ગેટ ઇન ટુ ઇટ. તો મારું મિથ એ તૂટ્યો કે ડિરેક્ટર ડઝન્ટ હેવ ટુ બી ટેકનિકલી સાઉન્ડ. ઓકે. હી હેઝ ટુ બી ડ્રામેટિકલી રાઇટ. બરોબર. એ ડ્રામા એમને કરેક્ટ શું જશે, એમને એમના સીનનો ઇન્ટેન્ટ ખબર હશે અને એ લોકોને બરાબર કમ્યુનિકેટ કરી શકશે, તો ઇટ્સ ઓકે. બિકોઝ પછી તો એના માટે કેમેરામેન છે, કે પછી એના માટે સાઉન્ડ ડિઝાઇનર છે, કે એક્ટર છે ફોર દેટ મેટર. એ મારો મિથ તૂટ્યો. અને તમે ડાયરેક્ટર તરીકે તમે કેવા છો? સ્ટ્રિક્ટ છો કે ઓન ફ્લોર કેવા છો તમે? હા, એ મારા 20s જેમને મારી સાથે કામ કર્યું છે એમને ખબર છે કે હું બહુ જ અબ્યુઝિવ એન્ડ ઓલ્સો વેરી વાયલન્ટ. પણ એવું લાગતું નથી? હા, નહીં, અત્યારે નથી લાગતું. એ ફ્લોર પર એવું આવી એ જાય. વખતે જે મારી સાથે મારા 30s કામ કરી ચૂક્યા છે એમને ખબર છે કે આ થોડોક હવે શાંત થઈ ગયો છે, અને બીજું કે એને છંછેડવાનું નહીં, કે તમે તમારું કામ કરી લો, તમારું કામ નહીં કર્યું ને તો તમને વડ પડશે. અને તમે તો કદાચ જોયું બી હશે, તો ઓબ્વિયસલી મારી અંદરથી થોડીક એન્ઝાઇટી ઓછી થઈ છે, થોડોક શાંત થયું છે. મેડિટેશન હેઝ હેલ્પ મી અ લોટ. અને પછી એવું નથી કે હું એમની સામે મને કંઈ છે, પણ કામ જ્યારે થતું હોય ને ત્યારે ડિસ્ટર્બન્સીસ મને ડિસ્ટ્રેક્ટ કરે છે, કે મને ગુસ્સો દેવડાવે છે, ત્યારે હું એવી રીતે રિએક્ટ કરતો હતો. પણ જ્યારે કામ પતી જાય પછી આઈ વોઝ ટુ બી અ નોર્મલ હ્યુમન બિંગ વિથ ધેમ. એ કામ માટેનું પેશન જ હોય, કે કામ માટેનું પોઝિશન હોય, કે આ બેસ્ટ જ જોઈએ એટલે આવી જ. કરેક્ટ. પણ ઇટ ઇઝ નોટ ગુડ ને, કારણ કે એવરીવન ઇઝ અ હ્યુમન બિંગ. તમારે થોડુંક એમ્પથી સાથે એમની સાથે કામ કરવું જોઈએ. એ હવે મને રિયલાઇઝ થાય છે. તો હું મારા જૂના, ધારો કે કોઈ ચિત્રો જોઉં તો મને એ માણસ સાથે પોતાની સાથે કામ કરવાનું ના ગમે. ડુ યુ મેડિટેટ? હા, આઈ ડુ. યોગા, મેડિટેશન બધું કરો? યોગા નહીં, પણ માત્ર મેડિટેશન કરું છું. સવારે મારો 15-20 મિનિટ એમાં નીકળે, અને પછી એક ચેન્ટિંગ કરું છું. ભગવાનનું નામ નહીં લઉં, કારણ કે પછી ના, જે પણ ગમતા ભગવાનને યાદ કરો. આપણે એક સુપર પાવરમાં, આપણે જેને કહેવાય કે અલૌકિક શક્તિમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. અને એ પણ બદલાતા રહ્યા છે સર. હા, અત્યારે ન્યૂ ફાઉન્ડ લવ ફોર વન ઓફ ધ ગોડ્સ એવું છે. શું વાત છે? એની પહેલા કોઈ બીજું હતું, એની પહેલા કોઈ બીજું હતું, એટલે મારે મલ્ટિપલ સ્ટારકાસ્ટ રહી છે મારે ભગવાનમાં. અરે વાહ, સરસ. પણ એક પાવર તો છે, આપણે માનવું પડે. અને એ આપણને ઇનવિઝિબલ વેમાં આપણને ગાઈડ કરતા હોય છે, આપણને આપણી જે કપરીક્ષણો હોય એમાં આપણને ટકાવી પણ રાખતા હોય છે. અભિષેકભાઈ, અમે જ્યારે, એટલે લેમનની ભાષામાં આપણે વાત કરીએ તો અમે બધા જ અભિષેકભાઈને એક સક્સેસફુલ ડિરેક્ટર તરીકે ઓળખીએ, કે જેમણે સક્સેસ જ જોઈ છે. પણ આપણા જીવનમાં કેટલીક નબળી ક્ષણો પણ આવતી હોય, અને ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ લાઈફ. તો એવી કોઈ નબળી ક્ષણો અભિષેકભાઈના જીવનમાં આવી છે, અને આવી હોય તો એમાંથી કઈ રીતે અભિષેકભાઈ એમાંથી બહાર આવ્યા છે? સર, તો ઘણી બધી આવી છે, એટલે દરરોજ આવે છે. ઇનફેક્ટ મારણ રિલીઝ થઈ એની સાથે મને ખાસો એવો હળવા થઈ ગયો ને, એ પોઝિટિવિટી તરફ મને લઈ ગઈ. ઓનેસ્ટલી કહું તો આ વર્ષની શરૂઆત, કે ઓલમોસ્ટ નવેમ્બરથી ગયા વર્ષને, ત્યારથી એક પોઝિટિવ દિશામાં, કે એ ડાર્ક એલીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો. ઓકે. એના કારણોસર પણ કદાચ આ બધું બન્યું, રિલીઝ આ બધું બન્યું. પણ હું ખાસ એવા 7 વર્ષ સુધી એવા ફેઝમાંથી ગયો છું જ્યાં મને સેલ્ફ ડાઉટ હોય, કે પછી એવું બી લાગે કે હું આના માટે નથી બન્યો, કે મારે આ કરવું બી છે કે નથી, મને મારી ઓડિયન્સ મળશે કે નહીં, મને સારી વાર્તાઓ કહેવાનો મોકો મળશે કે નહીં, મારે બનાવવું બી છે કે નહીં, હું એના માટે સક્ષમ છું બી કે નહીં. ઘણું બધું થયું છે. અને એવી ક્ષણોમાં તો આઈ થિંક
જાત સાથે વાત કરીને જ એમાંથી બહાર નીકળાય છે. તો આઈ થિંક 50% ઓર મોર દેન 50% ઓફ અ ટાસ્ક ઇઝ ડન વેન યુ આર અવેર ઓફ ઇટ. એક્ઝેક્ટલી. બાકીનું તો આપોઆપ સંજોગ બનતા જશે. તો એટલીસ્ટ એ અવેરનેસને પકડવા જે મને સમય લાગ્યો કેમ અવેર. બાકી શું થાય છે કે એવું કંઈક આવે ને તો આપણે દુનિયાને બહુ ઇઝીલી દોષ આપી દઈએ. હા, બીજાને દોષ આપી દઈએ. हाँ ये देखो यार इसकी फिल्में चल रही है ऐसी तो मैं नहीं बनाऊंगा, अरे ऑडियंस खराब है, ऐसा है એ છે. આ બધું નથી હોતું. તો એ જે બહારથી અંદર ઝાંકવાનું છે ને એને સમય લાગ્યો. પછી જ્યારથી હું અવેર થયો છું દરેક મારા વિચારોમાં કે એક્શનમાં, ત્યારથી આઈ થિંક રસ્તાઓ બનતા ગયા. તો નબળી ક્ષણો ઘણી આવી છે. જેમ કે રોંગ સાઈડ રાજુ બોક્સ ઓફિસ પર એટલી ચાલી નહોતી. ત્યારે અમને એવું થયું કે યાર આવું કંઈક આપ્યું છે અને કેમ નથી ચાલતું. અને હું આવી રહ્યો હતો મારી પહેલી જ ફિલ્મના સક્સેસથી કે ભાઈ કેવી રીતે જે લોકોએ વધાવી લીધી હતી. 2 લોકોએ જોશથી વધાવી લીધી એમ. તો આ કેમ નહીં એ પણ હતું. ઓહો જ્યારે ચાલતું હતું ત્યારે પણ આઈ થિંક ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ ચાલતા હતા પણ માનસિક શાંતિ નહોતી મળી રહી. ત્યારે પછી નિર્ણય લીધો કે યાર આ દરરોજનું તો નહીં ચાલે. અને 3 વર્ષ સુધી આ કઈ રીતે ચાલ્યું. ત્યાર પછી એક દિવસ નક્કી કર્યું કે નહીં યાર આ ઉપાધિ નથી લેવી માથે. બરાબર. માનસિક હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક્ઝેક્ટલી. તો લેટ્સ શટ ઇટ. પછી જે થશે જોયું જશે. અમે બહુ મોટા નુકસાનમાં પણ રહ્યા છીએ અને એ નુકસાન તો હજી હું ભરપાઈ કરી જ રહ્યો છું. પણ એટલીસ્ટ મેન્ટલી આઈ વોઝ આઉટ ઓફ ઇટ. અધરવાઇઝ એને મને પતાવી દીધું હોત એમ એવું મને લાગે છે. સો આઈ થિંક બિંગ અવેર હેલ્પ મી. મંચ આવી રહી છે તમારી ફિલ્મ, તો એ શેના વિશે છે કંઈ કહી શકો? મંચ બહુ અગેન એક સોશિયલ સટાયર છે અને એ બેસિકલી વાર્તા એમ છે કે એક ઓલિમ્પિયન મેડલ જીતીને આવે છે અને પછી પાછા પોતાના જ ગામમાં આવ્યા બાદ એને પુરવાર કરવો છે કે આ મેડલ એને જ જીત્યું છે. બરાબર. અને પછી એની અંદર લેયર્સ છે કાસ્ટિઝમના, કોમ્યુનલ અને કઈ રીતે એ સરફેસ આઉટ થઈને બહાર વાત નીકળીને આવે છે. તો બેસિકલી એન્ટેગનિસ્ટ વર્સિસ પ્રોટેગનિસ્ટ, ડેવિડ વર્સિસ ગોલાયથ ટિપિકલ વાર્તા છે અને એક સમાજની એક મેસેજ છે. એટલે આ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ ને અલગ જ વાર્તા છે. હા આ અલગ છે. આની અંદર તો વચ્ચે આમ 30-40 મિનિટ ફાર્સિકલ કોમેડી પણ છે. એ એવી કોમેડી છે અગેન એઝ અ ચેલેન્જ મેં ક્યારે કર્યું નહોતું અને મારે કરવું હતું તો એ પણ કરી જોયું. અને સિરિયસ ડ્રામા પણ છે એની અંદર, એક વાત પણ છે, મેસેજ પણ છે. એટલે એ બધું અટેમ્પ્ટ કર્યું છે. તમારો ફેવરિટ જોનર કયો? મારો કોઈ જોનર નથી. ડ્રામા ઇઝ માય ફેવરેટ જોનર. જે બી કોઈ વસ્તુમાં ડ્રામા હોય મને બહુ ગમે. પછી થ્રિલર ડ્રામા હોઈ શકે છે, કોમેડી ડ્રામા હોઈ શકે છે, ડ્રામા હોઈ શકે છે, ફેમિલી ડ્રામા હોઈ શકે છે, કંઈ બી હોઈ શકે છે. તો મંચની કોઈ એવી વાતો, કારણ કે એના શૂટિંગ કોઈ પણ આપણે શૂટિંગ કરતા હોય ત્યારે આપણને ઘણી બધી વાતો એવી હોય કે જે આપણી જોડે પછી પણ રહે. હા. તો એવી કોઈ એકાદ બે વાત, એકાદ બે પ્રસંગ મંચમાં સર ઘણા બધા એવા. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહી છે અત્યારે એકદમ આવ્યું મારા મગજમાં. એક એક્ટર છે જે અભિનય બેંકરના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે. બરાબર. અને ઓબ્વિયસલી અભિનયના પિતાનું હોય એટલે એ 60-65 વર્ષના ઓન સ્ક્રીન એજ છે એમની અને એ છે બી એજ ઉંમરના. એન્ડ ઇઝ એબ્સોલ્યુટલી નોટ લાઈક અ એક્ટર. અને પાલનપુરમાં બસ ડિપોમાં કામ કરે છે અને ત્યાંથી અહીંયા એક્ટિંગ માટે આવે ને. શું વાત છે. એટલા સબમિસિવ. અને સાહેબ હું શું કરું મને જણાવો. એ તો પહેલા દિવસ તો આવીને પહેલા 3-4 દિવસ દરરોજ આવીને પગે પડે. મેં કે સર આ ના કરો તમે. તો એ આપણને ન સારું લાગે. એક્ઝેક્ટલી. પછી કે નહીં આપ મારા ગુરુ છો આ છે. તો મને લાગ્યું ટિપિકલી આપણે એવું માનીએ કે એક્ટર છે એટલે આવું બધું કરે છે. નથિંગ અગેન્સ્ટ એક્ટર્સ બટ એવું કરે છે. પણ ખબર પડી કે એ વેરી સબમિસિવ છે. અને પછી એમને પૂછ્યું કે મારે શું કરવાનું છે. મેં કીધું આવી રીતે તમારે આટલું કંઈક કરવાનું છે. અને એમને આવે જ નહીં. અચ્છા. કેમેરા પર. પણ મને લાગ્યું કે તો કાં તો આ પ્રોફેશનલ એક્ટર નથી, કાં તો એમને સમજાઈ નથી રહ્યો જે હું કહેવા માગું છું. પછી હું એમને સાઈડમાં લઈ ગયો મેં એમને ફિલિંગ કહી. એન્ડ ધ નેક્સ્ટ મોમેન્ટ કેમેરાની અંદર બસ એ ફિલિંગ આવી ગઈ. અને એવી રીતે આવી છે કે અત્યારે જ્યારે તમે મંચ જુઓ ને બધા એક્ટર એક બાજુ અને આ એક બાજુ. ત્યારે મને એવું સમજાયું કે એક્ટિંગ સ્કિલ જે છે ને એ કદાચ બીજા ક્રમે આવે છે. ગુડ લિસનિંગ સ્કિલ્સ જે છે ને એ પહેલા ક્રમે આવે છે. એમણે જ્યારે મને સારી રીતે સાંભળ્યું
અને એ વાતને કે ઇમોશનને અંદર નાખી એના પછી બસ એ ઊભા જ હતા, કેમેરા એનું કામ કરી રહ્યું હતું અને એક્સપ્રેશન આવી ગયા. આ વાત મારી સાથે રહી ગઈ અને એટલા માટે મેં આને યાદ કરી, કારણ કે આજે બી આ કિસ્સાઓ, આ બનાવો હું મારા એક્ટર સાથે શેર કરતો હોઉં છું કે તમે બહુ જ બધું વર્ક કરો છો, ઇટ્સ અ પ્રોસેસ, રાઈટ, બરોબર. પણ સારું સાંભળવું, સારું વિચારવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા શાસ્ત્રોમાં પણ બહુશ્રુત વ્યક્તિત્વનું એક વર્ણન છે અને જેટલા પણ તમે સાંભળો એટલું તમે જો ઉતારી શકો તો તમારું ઘડતર આપોઆપ થતું જાય. કરેક્ટ, કરેક્ટ. હા, મજા આવી આ વાત સાંભળીને. હા. તમે શું કહેતા હતા? મેં કીધું ક્યાંયથી નથી આવતા એવા વ્યક્તિ, અને અત્યારે આ ફિલ્મની અંદર સૌથી વધારે ઉભરીને આવી રહેલા વ્યક્તિત્વ છે. તમે હમણાં વાત કરી કે નેશનલ એવોર્ડના જ્યારે તમને ન્યૂઝ મળ્યા મારણ માટે, ત્યારે તમે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, એ કઈ ફિલ્મ? એ મંચનું જ અમે લોકો એક ફોટોશૂટ ચાલતું હતું અચ્છા. અને એ કરી રહ્યા હતા ત્યારે આ ન્યૂઝ આવ્યા. તમે ઘણી હિન્દી ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, ડિરેક્ટ પણ કરી છે. હવે કોઈ નેક્સ્ટ હિન્દી ફિલ્મનો પ્રોજેક્ટ ખરો? ખબર નહીં કઈ વાર્તા આવીને બેસશે મારી સાથે, કોના પ્રેમમાં હું પડીશ અને કોની સાથે સમય વિતાવવાનો મોકો મળશે એના પર ડિપેન્ડ કરે છે. અને વાર્તા પોતે એની ભાષા પણ લઈને આવે છે ને, તો આઈ થિંક ફોર નાવ ખબર નહીં. એવું લાઇનઅપ નથી અત્યારે કશું? લાઇનઅપ અને પાઇપલાઇન ને આ બધામાં હું એટલો કઈ વિશ્વાસ માનતા નથી. ઓકે. ઓહો હવે અત્યારે આપણે બંધ થયું એ તો ખ્યાલ છે, હવે કેમ શા માટેમાં નથી પડવું, પણ તમારું કોઈ નેક્સ્ટ એવો પ્લાનિંગ છે ખરો કે બીજું કોઈ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છો? નહીં, એકચ્યુઅલી ઓહો કરતી વખતે જ્યારે અમે લોકોએ શરૂઆત કરી ત્યારે મનમાં એવું હતું કે ક્રિએટર્સ પ્લેટફોર્મ છે, કે અમારે જે વાતો કહેવી છે માત્ર પડદા પર આવે કે પડદા પર ડિપેન્ડન્ટ હોય એવું ના હોય, તો આપણે એ વાર્તાઓ કહીએ નહીં તો ક્યાં સુધી પોતાની જાતને રોકી રાખીશું. બરોબર. પણ જ્યારે અંદર ઘૂસ્યા અને બિઝનેસ શરૂ થયું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ મોર ઓફ અ ડેટા બિઝનેસ ઓકે. ધેન કોન્ટેન્ટ બિઝનેસ. કોન્ટેન્ટ તો માત્ર તમને પીરસવામાં આવે છે જેથી તમારી પાસેથી તમારો ડેટા લઈ શકાય. બરોબર. તો વોટ ઇઝ ધ ડિફરન્સ ડેટા અને? એટલે ડેટા એઝ ઇન તમારું યુઝેજ કેટલું છે, તમે કેટલો સમય પસાર કરો, તમે કયા પ્રકારનું કોન્ટેન્ટ જોઈ રહ્યા છો, એ બધા ડેટાની વધારે વેલ્યુ છે ધેન ધ કોન્ટેન્ટ. અને એ રેસમાં તમારે સતત પીરસવું પડે. કોઈ સતત પીરસવા માટે ક્વોલિટીને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવી પડે. અને મેં એક વસ્તુ અમે લોકોએ નક્કી કરી હતી કે અમે મફતમાં તો નહીં જ આપીએ. 500 રૂપિયા તો 500 રૂપિયા, વાર્ષિક 500 રૂપિયા લવાજમ તો લઈશું જ. બરોબર. હું ક્યારે બી મફતમાં કોન્ટેન્ટ કોઈને નહીં આપું. એક્ઝેક્ટલી. કારણ કે આટલા બધા લોકો એની પાછળ મહેનતમાં લાગેલો હોય, 100, 150, 200, 300 લોકો, અને એમની મહેનતનું વળતર અમે આપી દેતા હોઈએ છીએ, પણ એક ઓડિયન્સ તરફથી આવતું વળતર પણ જરૂરી છે. એક્ઝેક્ટલી. તો એના કારણે પણ કદાચ આટલું મોટું યુઝર બેઝ ના ઊભું થયું. યુઝર બેઝ ઊભું ના થાય તો ડેટા ના મળે, ડેટા ના મળે તો તમારી વેલ્યુ ના થાય, વેલ્યુ ના થાય તો ફંડ્સ ના આવે. બધું બહુ ટ્રિકલિંગ છે. એટલે હું નક્કી કર્યું કે આપણે જે કરવા માટે અંદર ઘૂસ્યા હતા ને એ આ બિઝનેસ નથી, એટલે એમાંથી બહાર આવી જઈએ અને પછી લેટ્સ ફોકસ ઓન ક્રિએટિંગ કોન્ટેન્ટ અધરવાઇઝ. ઓકે. આપણે થોડા રેપિડ ફાયર ક્વેશ્ચન્સ છે. રેપિડ ફાયર, યસ. તો સર, તમારી ડિરેક્ટ કરેલી ફિલ્મ્સમાંથી તમારે રેન્ક આપવો હોય તો ફિલ્મને કઈ રેન્કમાં મૂકશો, તમારી ગમતી ફિલ્મ્સ? ફર્સ્ટ રેન્ક કેવી રીતે જઈશ, એના પછી કોઈ બી નહીં. ઓહ વાવ. તમારું ફેવરિટ જોનર? ડ્રામા. અધૂરી ઈચ્છા? ઈચ્છાઓ બહુ વધારે છે નહીં, એટલે અધૂરું કંઈ છે નહીં. ઓકે. તમારા ગમતા 3 ડિરેક્ટર્સ? વોંકાર-વાય, કિઝલોવસ્કી, સત્યજીત રે. તમને એઆઈ થી ડર લાગે છે ખરો કે એઆઈ બિઝનેસ ખાઈ જશે મેકિંગનો? ના, એઆઈ પાસે તો બહુ કામ કરાવડાવું છું, એટલે મારું બહુ સારું અસિસ્ટન્ટ છે. હવે પહેલી ફીચર ફિલ્મના પહેલા દિવસ ઉપર જો તમે પાછા જઈ શકો તો તમે અભિષેક જૈનને શું સલાહ આપો? ફરીથી શરૂઆત કરવાનું જો તમને મોકો મળે તો? બહુ ઓવરથિંક ના કરીશ. એક્ઝેક્ટલી, ગુડ. અને આપણે ડિરેક્ટરની વાત કરી તો એવા કોઈ એક્ટર કે એક્ટ્રેસ અભિષેક જૈન માટે કોઈ ફેવરિટ ખરા? અમિતાભ બચ્ચન, ઇરફાન સાહેબ હવે રહ્યા નથી, વન ઓફ માય ફેવરિટ્સ, અને અલ પચીનો. ઓકે. ગુજરાતી? પ્રતીક, ઓબ્વિયસલી. સુહદ, હું એક સમયમાં જ્યારે લાલુ નહોતી આવી ત્યારે એક પોડકાસ્ટ પર સુહદનું નામ લઈ ગયું અને એમણે પૂછ્યું કોણ છે, એટલે સુહદ વન ઓફ માય ફેવરિટ્સ. અને તમે એવું કહ્યું કે તમે આમ તો ફિલ્મો બહુ જોતા નથી, પણ છતાં કોઈ એવી એક ફિલ્મ કે જે તમે વારંવાર જોઈ હોય, એકથી વધારે વાર જોઈ હોય? લગાન. 50થી ઉપર વખત જોઈ ચૂક્યો. શું વાત છે!
શું ગમે છે લગાનમાં? બધું જ ગમે છે લગન. લગનનું ડ્રામા, લગનના કેરેક્ટર્સ, લગનના ગીતો. તમે એઝ અ ડિરેક્ટર એઆઈને કઈ રીતે જુઓ છો? હું એને એઝ અ ટૂલ જોઉં છું, એઝ એન અસિસ્ટન્ટ જોઉં છું. ઘણું બધું સહેલું થઈ જાય છે. અને જેટલા બી આળસુ લોકો છે કે જે આજ નહીં હોગા કલ હોગા, અભી મેં બતાતા હું, મૂડ આએગા તબ કरूंगा, એ બધાનું કામ આ એઆઈ મને કરી આપે છે. એટલે મારે વધારે પછી એ લોકો પર ડિપેન્ડન્ટ નથી રહેવાનું. હવે એક હમણાં તમે છેલ્લે પોડકાસ્ટ આપ્યો છે રિસેન્ટલી લવારીમાં. પોડકાસ્ટ નહોતો, એ તો લવારી હતી. લવારી હતી. તો લવારીમાં તમારી સાથે જે વાતચીત થઈ એમાં બહુ જ લોકોના અલગ અલગ અભિપ્રાય છે, પ્રતિભાવ છે અને પ્રતિભાવો છે અને કમેન્ટ્સ આવી છે. આપણે થોડી કમેન્ટ્સ વાંચીએ. કમેન્ટ્સ વાંચો. અને તમારે એના વિશે શું કહેવું છે જોઈશું. કોઈએ લખ્યું છે કે દીપનું કમબેક બહુ જ મસ્ત, માઇક ડ્રોપ. અભિષેક ઇઝ ટુ મચ ઇગોઇસ્ટિક એટીટ્યુડ સ્ટાઇલ. વોટ એવર ઇટ ઇઝ, ઇટ લિટરલી ડ્રેગ ડાઉન ધી એન્ટાયર ટેમ્પો ઓફ ધી એપિસોડ. હા, એ આને આવા ઘણા બધા છે. અલગ અલગ શબ્દોમાં પણ કહેલા છે, સારા અને ખરાબ શબ્દોમાં પણ કહેલા છે. પણ હું અને મનન વાત કરી રહ્યા હતા આ એપિસોડ આવ્યો ને એના પછી. અને એક તો મને સમજાવ્યું કે જો આ 2 એપિસોડનું ભેગું કર્યું છે. એક તો આ એપિસોડ્સ બહુ પહેલાં શૂટ થયા, લગભગ એક તો 2 વર્ષ પહેલાં શૂટ થયું ને એક વર્ષ પહેલાં શૂટ થયું, વર્ષની અંદર ક્યાંક. બોલે કે ત્યારે લવારી જે 100th એપિસોડ કરી ચૂક્યો હતો, એની પહેલાંની લવારીની પોપ્યુલારિટી કે અમારા 4 લોકોની પોપ્યુલારિટી કે લોકોની પોપ્યુલારિટી કરતાં લોકોની જે અમારી સાથેની લાગણી હતી એ અલગ હતી ને, હવે એક અલગ છે. તો તમે જ્યારે વાત કરી ત્યારે એ સંદર્ભમાં વાત કરી છે. અત્યારે લોકોને લાગ્યું કે તમે આ લોકોને પુલ ડાઉન કરો છો. બીજું, હું અને મનન એકબીજાને 2009થી ઓળખીએ છીએ. અને મને લાગે છે કે એટલા બહુ ઓછા લોકો છે જે લવારીમાં આવ્યા હોય જે મનનને આટલા વર્ષોથી ઓળખે છે. તો મારી મનન સાથેની એક કેઝ્યુઅલનેસ છે જે ત્યાં સ્ટેજ પર આવી ગઈ. લોકોને સમજાય નહીં. હા, લોકોને સમજાય નહીં ને કદાચ એ સ્ટેજ પર આવી ગઈ ને કદાચ મારી ભૂલ એ રહી કે હું ત્યાં પણ એટલો જ કેઝ્યુઅલ થઈ ગયો. બરાબર છે. એક એ છે. અને ત્રીજું, મારું હ્યુમર એટલું કંઈ સારું નથી એઝ અ હ્યુમન બીંગ, રાઈટ? તો આઈ એમ નોટ અ પરફોર્મર. તો હું ત્યાં કોઈ ફિલ્ટર ન રાખી શક્યો. તો જે બી હતું એ ત્યાં આવી ગયું. અને પછી એમાંથી જે બી લોકોએ જે ગ્રહણ કર્યું એ કર્યું. બટ આફ્ટર અ પોઈન્ટ મને એવું લાગ્યું કે જે લોકો મને ઓળખતા ના હોય અને 20 મિનિટની લવારીથી જો જજ કરી શકતા હોય હું આવો છું, તો આઈ થિંક આઈ બેટર ગો ટુ પીપલ હુ નો મી વેલ. એક્ઝેક્ટલી. અને મારે જો કોઈની પાસેથી જજમેન્ટ જાણવું હોય તો એ લોકો પાસેથી જાણવું જે કદાચ મને 20 વર્ષથી કે 20 મહિનાથી ઓળખતો હોય, ન કે 20 મિનિટથી ઓળખતો હોય. કરેક્ટ. એક એવી કમેન્ટ છે કે યુ હેવ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ રિગાર્ડિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. હા, હું તો બહુ મોટો ક્રિટિક છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો. કારણ કે હું સંતોષાવાનો નથી. મારે તો હજી જોઈએ છે વધારે કંઈક સારું થાય, વધારે સારું થાય. તો આઈ વિલ ઓલવેઝ ક્રિટિક ગુજરાતી. તો ક્રિટિસિઝમ નથી કરતો, પણ ક્રિટિક તો છું. અને માત્ર ફિલ્મોને લઈને ક્રિટિક નથી, પોલિસીઝને લઈને કે પછી એને એટલા માટે બી આ બધી વસ્તુનો ભાગ પણ રહ્યો છું જ્યાં હું કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું વેલફેર માટે, ઇન્ડસ્ટ્રીના કે ફ્રેટર્નિટી માટે. એટલા માટે જ, કારણ કે આઈ વોન્ટ ટુ ડુ બેટર. અને હું એકલો જો બેટર કરવા માગતો હોઉં તો આખા ઇકોસિસ્ટમને પણ બેટર કરવું જરૂરી છે. તો ઇફ આઈ હેવ ગોટ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ અને દેટ ઇઝ ધ જજમેન્ટ, દેન હું કહીશ કે એક રીતે એને ક્રિટિકલી જોતો હોઉં અને એમાંથી બહાર એવું નીકળીને આવે કે મારે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે, તો હશે ભાઈ. મારું ઇન્ટેન્શન મને ખબર છે કે શું છે. અને હું કોઈ વસ્તુને રન ડાઉન કરીને જોઉં તો પછી મતલબ ખુદ કી થાલી મેં થૂક કે કોઈને ખાતા હે સબ. એક્ઝેક્ટલી. કરેક્ટ. એટલે મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા હવે એટલું બધું આમ ઇઝીલી અવેલેબલ છે ને બધાની પાસે, એટલે બધાને ચાન્સ મળે છે જે કેવું હોય કહી શકે ને. એ બહુ ફેરલી બી કહેવાતું હોય છે ને ઘણી વખત એમને જ કહેવાતું હોય છે ખાલી હાઇપ ક્રિએટ કરવા માટે. પણ આપણે એ જ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જે લોકો આપણે લાંબા સમયથી ઓળખે છે એમની વાતોને આપણે ધ્યાન રાખીએ. એક્ઝેક્ટલી. અને એકાદ 15-20 મિનિટના ઇન્ટરેક્શનમાંથી કોઈ આપણને જજ કરે એટલું મહત્વ ના આપીએ. આ વાતનો પુરાવો એ છે સર કે મારણના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જે લોકો આવ્યા ને એ લોકો છેલ્લે મને 12 વર્ષ પહેલાં બેઆરના સ્ક્રીનિંગમાં મળ્યા હતા. અને એમાં અશોક દવે સર, ભવેન કચ્છી સર, હંસલ ભચેત સર, શિશિરભાઈ, હવે ઘણા બધા એવા મિત્રો હવે થઈ ગયા છે. પણ એ વખતે અમારો એક રિલેશન હતો, બરાબર છે. હું એક ફોન કોલ કરું ને એ લોકો આટલા વ્યસ્ત હોય, કારણ કે દે આર રાઇટિંગ, દે આર પ્રોફેશનલ્સ, આ છે તે છે. એ લોકો આવે, આપ આવ્યા, ઇટ ઇઝ પ્રૂફ કે એ કંઈક મજા માણવા માટે નથી આવ્યા, એ મને ટેકો આપવા માટે આવ્યા. એક્ઝેક્ટલી.
સો હું કોઈ સુપિરિયર માણસ હોઉં, મને કોઈ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય, હું ઇગોઇસ્ટિક હોઉં, હું એરોગેન્ટ હોઉં, તો અશોક દવે સરની જે તબિયત છે ને, હા, તો આ બધા કનેક્શન ન એ જળવાય. આવ્યા ને સર, મારા આંખમાંથી આંસુ નીકળી આવે. કારણ કે સમ્રાટભાઈને મેં કીધું હતું કે તમે અશોક સરને જો તબિયત અનુસરે તો તમે આવજો ચોક્કસ લેતા. અને અશોક સર આવ્યા ને મેં કીધું સર હાઉ આર યુ? તો બોલે હું એકદમ ફાઇન છું. મેં કે તમને કોઈ તકલીફ કે અગવડ તો નહીં? બોલે તારા માટે કોઈ અગવડ હોય ને તો બી એ બધું ઝીલી લેવાય, મારે તો અહીંયા આવું જ તું. એ બસ What is એટલે that? એ કનેક્શન ત્યારે જ જળવાય જ્યારે તમે, દેટ ઇઝ ધ લવ. તો આવો જ પ્રેમ મળતો રહે એવી અમારી શુભેચ્છા, Thank અને you, sir. આપણે પણ સાથે જોડાયેલા રહે એવી શુભેચ્છા. યસ, Thank you very much. મારણ માટે ને આવનારી ફિલ્મ્સ માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. શુભેચ્છા. થેન્ક યુ સર.